તુલસીદાસ એમ કહે છે કે મારે તો રામને મળવું છે. હવે કે રામને જો અમે મળ્યા હોત, બ્રહ્મ રાક્ષસ કહે છે કે રામને જો અમે મળ્યા હોત તો અમારી આ દશા હોત, તો અમે કોઈ દી પ્રેત યોનીમાં ભટકી કે. પણ તમે મને જળ રેડ્યું છે આટલા દિવસ, તમે મારું સારું કાર્ય કર્યું છે, તમે મારા સારા વિચારો મને બનાવ્યો છે કે તમે મારા ઉપર જે દયા દ્રષ્ટિ દાખવી છે, કૃપા દ્રષ્ટિ રાખી છે ને, એના બદલામાં મારે તમને કંઈક દેવું તો છે જ. પણ કે એનો ભેટો એ કે હું નહીં કરાવી શકું. તો કે કેમ? તો કે એનાથી અમે છેટા હારા. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. કે જ્યારે હનુમાનજીનું નામ પડે છે ત્યારે અમારે ત્યાંથી પાછા પગ કરી લેવા પડે છે. પણ આજ તમે ખરા હૃદયથી મારી પાસે આવ્યા છો ને, તો આજ હું તમને એક નામ આપું છું. એ કે તમારે એની સાથે તમે મુલાકાત કરો. એ કે ઈ તમને કે હનુમાનજી તમને રામ સાથે ભેટો કરાવશે. તુલસીદાસજી કે પણ હનુમાનને શોધવા હું જાઉં ક્યાં? અને એવે સમયે બ્રહ્મ રાક્ષસે કીધું, ઈ તમને રોજ જોવે છે પણ તમે એને નથી જોતા. તો કે ક્યાં? તો કે તમે જ્યાં રોજ કે રામ કથા કરો છો ને, ત્યાં હનુમાન આવે છે. હનુમાનજી અહીંયા આવી અને બેસે છે કે પોતાનું સ્થાન લે છે. મારી કથામાં આવે છે હનુમાનજી મહારાજ. વિચારવા લાગ્યા, પણ કે અમે એનો ભેટો નહીં કરાવી શકી. મેં તમને માર્ગ બતાવી દીધું બાપા, હવે તમે કે આગળ જાવ. કે અને તુલસીદાસ પોતાના આશ્રમે આવી રોજ રામ કથાનું પાન કરાવે, રસપાન કરાવે છે. પણ એને વાત કઈ રીતે કે હનુમાનજી તમારી કથામાં આવે છે શ્રોતા બનીને. સારા વક્તા ધારે ને તો પણ બની શકે છે, પણ પોતાને સારા શ્રોતા રહેવું ગમે છે. શું કામ? રામ કથાના ચરિત્રનું વર્ણન સાંભળવું હનુમાનજીને ખૂબ પ્રિય છે. એ તમારી કથામાં આવે છે. અને આજે હનુમાનજી મહારાજ જ્યાં ક્યાંય પણ કથાઓ થાય છે ત્યાં જઈને પોતાનું સ્થાન લે છે. અને ત્યારે તુલસીદાસ 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ કરતા કરતા રોજ રામકથાનું રસપાન કરાવે, પણ હનુમાનજીને ઓળખી ન શકે. પછી એક દિવસ એને ખબર પડી કે આજ ગમે એ થાય મારે કે હનુમાનને મળવું છે. આવે સૌથી પહેલા, જાય સૌથી છેલ્લે. ક્યારેક કોઢી અવસ્થાનું રૂપ લઈને આવે, તો ક્યારેક વૃદ્ધાવસ્થાનું રૂપ લઈને આવે, તો ક્યારેક નાનો બાળક બનીને આવે. પણ આજ તુલસીદાસે નક્કી કરી લીધું કે મારે હનુમાનને મળવું છે. કેમ કે જ્યાં સુધી આ જીવ હનુમાનને નહીં મળે ને, ત્યાં સુધી રામને નહીં મળે. એના માટે શું બનવું પડશે? તો કે પેલા હનુમાનમય બનવું પડશે. એકવાર હનુમાનમય બનશું ને, પછી રામમય આપણે આપોઆપ બની જશું. એટલે એકવાર તુલસીદાસ કથા પૂર્ણ થઈ એટલે આપણે કેમ આયા બધાઈને પ્રસાદ આપી, એમ બધાઈને પ્રસાદ આપે છે. એના સેવક ગણ એક એકની પાસે જઈ અને જય શ્રી રામ, રામનું નામ બોલી અને પ્રસાદ અપાય છે. આજે પણ અમારી 7 દિવસ સુધી જ્યાં કથા ચાલતી હતી, પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી લકડદાસ બાપુ લક્ષ્મણધામ આશ્રમ કુવાડવા સૂર્યમુખી હનુમાન, અહીંયા દરરોજ દરેક લોકોને બેસાડીને મહાપ્રસાદ આપે. એક એક વ્યક્તિ પીરસવા આવે ને તો પેલા રામ શબ્દ બોલે, રામ. રામનું નામ બોલીને તમને પ્રસાદ આવે અને એ પ્રસાદ તમારા પેટમાં જાય, તમારા વિચારો બદલાઈ જાય. પ્રસાદની અંદરમાં સાક્ષાત પ્રભુના દર્શન છે, એટલે કહેવાય છે પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. ગમે અહીંયા જાય, વીરપુર જાય, બગદાણા જાય, ચિત્રકૂટમાં જાઓ તો અહીંયા ભગવાનનો પ્રસાદ લઈને આવજો. આપણે ઘણીવાર કેવું બને કે બધી જગ્યાએ જાતા હોય ખરા,
ગોકુલ, મથુરા, વૃંદાવન, કોક એમ કહે કે હાલો યાત્રાની બસ નીકળે છે, આપણે ભેગા બેસી જાય, પણ ત્યાં જઈ અને ત્યાંની કંઈક એવી વસ્તુઓ હોય તમારા ઘરે લઈ આવજો. ચિત્રકૂટમાં જાવ ને તો અહીંયા તુલસીની માળા મળે, એ તમારા ઘરે લઈ આવો. ગળાની અંદર માળા પહેરેલી હશે ને તો યમના દૂતો આવી અને તમને કોઈ દી ત્રાસ નહીં આપે. એ શું સમજશે કે આ તો ભગવાનનો ભગત છે, આને તો આપણે ભાઈ મારીને નહીં, આને તો પુષ્પક વિમાનમાં પાર્ષદો બેસાડી અને પુષ્પક વિમાનમાં બેસાડી અને આજે એને લઈ જાય. ગળાની અંદર ક્યારેક એવો સંકલ્પ કરજો, એકાદ કંઠી ધારણ કરજો, એકાદ માળા ગળાની અંદર ધારણ કરી ભગવાનના નામનું સ્મરણ કરજો. તમને જે માળા ફાવે, તુલસીની માળા પહેરો, રુદ્રાક્ષની માળા પહેરો, કરંગલીની માળા પહેરો, સ્ફટિકની માળા પહેરો, આવી અનેક માળાઓ આવે છે. આ માળાને ધારણ કરજો. કેમ કે ભગવાન કૃષ્ણનો પણ જ્યારે જન્મ થયો ને ત્યારે ભગવાને પોતે પણ એક લીલા કરી હતી. 108 દિવસના હતા ત્યારે સક્ટભંજન નામનો રાક્ષસ આવ્યો હતો, ગાડામાં બેસી અને ભગવાને પોતે એ ગાડાને એક લત મારી અને દૂર આકાશ માર્ગે જઈ અને ભગવાને એ સક્ટભંજન નામના રાક્ષસનો વધ કર્યો. ત્યારે ભગવાન 108 દિવસના હતા. એટલે આજે માળાઓ છે એ પણ કેટલા માળાની? 108 મણકાની માળાઓ છે. ત્યારથી માળાનું મહત્વ આપણા જીવનમાં આવ્યું. અને આ માળાને પહેરવાથી શું થાય? સદ વિચારો આવે છે. પણ આપણે અત્યારે માળા તો અહીંયા રહી, આપણે ઘરની બહાર નીકળીને તો આપણે એક ચાંદલો પણ નથી કરતા, એક તિલક પણ નથી કરતા. શાસ્ત્રમાં કહેવાનું છે કે જે વ્યક્તિ તિલક કરે છે, ચાહે ચંદનનું કરે, ભસ્મનું કરે, કંકુનું કરે, તો એનું ભાગ્ય છે ને એ બદલાઈ જાય છે. સિંદૂરનું તિલક કરવાથી તો તમામ પ્રકારના સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જેમ એક સૌભાગ્યવતી સ્ત્રી પોતાના મસ્તકની અંદરમાં સિંદૂરનો સેથો પૂરે છે ને, એમ એ મનુષ્યના ભાગ્યનો ઉદય ત્યાંથી થાય છે. એટલે કહેવાનું ભાગ્યોદયે ને બહુ જન્મ સમર જીતેન, કે આપણા બધાના પ્રારબ્ધનું દિવેલ ભગવાને પૂર્યું. ત્યારે શક્તિ મહિલા મંડળ આયોજિત આ શ્રી હનુમંત કથાનું આયોજન આ ચૈતન્ય ધામના આંગણે થયું અને આપણને અહીંયા કથા સાંભળવાનો અધિકાર મળ્યો. નકર 1 દી 2 દી 3 દી વયા જાય કથાના, પણ કથામાં આપણે આવી ન શકીએ. કથાનો રાસ પણ એવો હોય. રાસની અંદરમાં એક આંટો ખાલી ફરો ને તો એ ભગવાનના ધામની અંદરમાં આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાનના ચરણમાં આપણને સ્થાન મળે છે. આપણને ઘણીવાર કેવું થાય ખબર? રાસ રમાતો હોય તો આપણને અંદરથી એમ થાય, લાવને ઊભી થાવ, લાવને ઊભી થાવ. વળી નાચતા નહીં આવડે તો કોક જોશે તો, કોક દાંત કાઢશે તો, આવા વિચાર આવે. પણ તમે જ્યારે ભગવાનના કાર્યમાં જાઓ, ભગવાનની કથામાં જાઓ, ભગવાનનું એકાદ કીર્તન થતું હોય તો એની અંદર કદાચ ઊભા થઈ અને તમે તમારા મનની વૃત્તિ દ્વારા એક રાસ રમશો ને તો પણ ભગવાનના ચરણમાં તમને સ્થાન મળશે. આજે હનુમાનજી મહારાજ એ કથાની અંદર આવ્યા. કથાની અંદર બધાને પ્રસાદ અપાણો. તુલસીદાસે બધાને પોતાના હાથે પ્રસાદ આપ્યો, પણ છતાંય આજ એના જીવનની અંદરમાં તૃપ્તિ નથી. એને સંતોષ ન થયો. શું કામ? તો કે મારે જેને મળવું છે ને એ તો હજી કે મને મળ્યા નહીં ને, એટલે મને કે દુઃખ થાય છે. પણ આ દિવસે સંત તુલસીદાસે એક યુક્તિ વિચાર કરી. બધાને પ્રસાદ આપી દીધો ને પછી બધાય પોતપોતાના ઘરે વયા ગયા. પછી તુલસીદાસે જોરથી કીધું, હાલો હરિભક્તો, કે આપણે હજી એક રામના નામની કે ધૂન બોલાવી છે. અને એવામાં હનુમાનજી પાછા આવ્યા. હજી તો હાથમાં પ્રસાદ લઈ હનુમાનજી મહારાજ રામજીનો પ્રસાદ પોતાના મુખમાં લે છે. શું કામ? તો કે રામ નામ વગર તો હનુમાનજી મહારાજ પોતે પણ પ્રસાદ નહોતા લેતા. અને આપણે સવારમાં ઉઠી તો પેલા આપણે શું જોઈ? તો કે ચાનો વાટકો આપણી સામે જોઈ, નાસ્તો જોઈ. પણ અહીંયા તો સ્વયં હનુમાનજી મહારાજ પોતે રામના નામનું સ્મરણ કરતા કરતા, ધ્યાન કરતા કરતા તમામ કાર્યો પરિપૂર્ણ થાય પછી પોતે પ્રસાદ પોતાના હાથમાં લઈ અને પોતે આરોગે છે.
હજી પ્રસાદ મોઢામાં મૂકવા જાય અને ત્યાં તુલસીદાસે કીધું કે હજી આપણે રામના નામનું એક કીર્તન કે કરવાનું છે. ત્યાં તો હનુમાનજી મહારાજ પ્રસાદને મૂકી રામના કીર્તનમાં પાછા આવ્યા અને આજે તુલસીદાસે 2 પગ પકડી દંડવત પ્રણામ કરી હનુમાનજી મહારાજને કીધું કે હે હનુમાનજી, આજ હું તમને કે ઓળખી ગયો છું. એ કે તમારે મારું કાર્ય કરવાનું છે, મારું રામ સાથે મિલન કરાવવાનું છે. અને ત્યારે હનુમાનજી મહારાજ એને રામના નામનો મંત્ર આપે છે. તુલસીદાસ આજની તારીખે પણ રામચરિત માનસની રચના કરી. તુલસીદાસ રચિત રામચરિત માનસ આજે પણ જે કોઈ ગાય છે એના જીવનની અંદરમાં સંપૂર્ણમય એ પોતે શું બની જાય છે? તો કે રામમય બની જાય છે. હનુમાનજી મહારાજ દ્વારા તુલસીદાસને શ્રી રામજીની પ્રાપ્તિ થઈ હતી.